તો ભાઈ જો અમારી બેને મકાન લીધું છે નવું, ફર્સ્ટ ક્લાસ મકાન લઈ લીધું અને નવું રિનોવેશન કરાવી દીધું. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ આજે છે રવિવાર અને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દેવ હર હર મહાદેવ અને જય બાબારી. મારો બાબારી મહાદેવ સૌની મનોકામના પૂરી કરે. બરોબર. તો ગાઈસ આજે છે બ્રધર ડે, બરોબર, ભાઈઓનો દિવસ. તો બધાને ઓલ મારા ભાઈઓને હેપી બ્રધર ડે. ગાઈસ થઈ ગયો, બરોબર. તો લગભગ 9 વાગી ગયા. આજ તો રજા હતી, બરોબર, એટલે રવિવારે રજા જ હતી. બપોરથી કામ છે તે જવું છે બહાર. તો બહાર જવા માટે તૈયાર થઈ ગઈ છે, બરાબર. તો હું, મમ્મી, પપ્પા અને બસ 3 જ જણ જવાના છીએ. બહાર જવું છે, બરાબર. તો ચલો ગાઈસ, કોફી પીવા માટે. તો કોફી વાટકીમાં બનાવી. કપની મેં તો કપમાં નહીં બનાવી, પાંચ વાટકી મેં કોફી બનાવી. પહેલી ઠંડી થતી નહીં, બરાબર. તો ચલો ગાઈસ, કોફી પીવા માટે. અને સન્ડે છે, રવિવાર છે, એટલે ફૂલ એન્જોય કરો, બરાબર. હેપી બ્રધર ડે, બરાબર. અને આપણો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. ચલો તમે કોફી પીવા માટે. તો ગાઈસ ચલો તારે જમવાનો ટાઈમ થઈ ગયો અને જમવા બેસી જાય. પહેલાં પપ્પા ખાય ને પછી હું, બરાબર. મસ્ત મજાનું સબ્જી બનાવ્યું તાંદરજાનું, બરાબર. આજ તો રવિવાર છે એટલે મોજે મોજ. તાંદરજાનું ડુંગળીનું છે અને ચોરી બટાકાનું રીંગણનું છે, બે સબ્જી છે. ચલો ગાઈસ ત્યાં ટેસ્ટ કરીને તમને બતાવું કેવું બની છે. મસ્ત મજાનું તાંદળ જોયું છે. ચાલો ગાઈસ ત્યાં તમે ટેસ્ટ કરીને બતાવું. જોરદાર બન્યું, મસ્ત મજાનું. જમવા માટે રવિવાર ફૂલ એન્જોય કરો. જવું છે બહાર, બ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. જમવા તો ગાઈસ તૈયાર થઈ ગયા બહાર જવા માટે અને ભાગી ગયા છે 4. તૈયાર થઈ ગઈ છે, બરાબર. બાકી જવું છે બહાર. ચાલો મંદિરો તો તૈયાર થઈ ગયા. મમ્મી તૈયાર થઈ ગયા ને પપ્પા તૈયાર થાય છે. તૈયાર મમ્મી જપ કરો તો જવું છે કલોલ, થોડું કામ છે એટલું. મમ્મી તૈયાર થઈ ગઈ, પપ્પા તૈયાર થાય છે. જઈએ તો ચલો ગાઈસ તારે હવે નીકળીએ, બરાબર. ગાડી સાફ કરી દીધી હું. ગાડી તો ફર્સ્ટ ક્લાસ ચકાચક કરી દીધી. ધૂળ ઉડતી હતી કે સીપટતી હતી, પણ આ ખોલી નાખવાનું કારણ એટલું જ ગરમ થઈ ગઈ અંદર. ગરમીના હિસાબે બાપ ગરમ ફરાળ આપ એટલે થોડી ખુલ્લી કરી દીધી અને ચકાચક કરી દીધું. અને ગાઈસ કોમેન્ટ કરજો કેવું મસ્ત લાગે. સત્યુગની માં ખંડજો ગઈ ના મારા કાનાનું નામ કુલદીપ, બરાબર. ચલો તો હવે જઈએ, બરાબર. મારી ગરમીના હિસાબે તાપ સીધો પડે એટલે ગરમ વરાળ આવે. ચલો તો હવે જઈએ. થોડી સીટી ઓછી નીચે કરી દઈએ અને દલસા સીટ નીચે કરવાનું.
ચલો ગાડીએ પપ્પા લોકો તૈયાર થઈ ગયો કે ગાડી થોડી ચાલુ કરી દો એટલે કમ્પ્લીટ થઈ જાય ગાડી. ચલો તાન ગાડી ચાલુ કરી દો બરોબર પછી નીકળીએ. તો ગાઈસ તો મમ્મી પપ્પાને આવી ગયા છે જઈએ છીએ નીકળી જઈએ કલોલ કોણ બે ગઈ મમ્મી ને પપ્પા આવી છે કલોલ જવા દઉં જાઓ નીકળીએ કારણ કલોલ. ચલો જઈએ. મારે સુધી ને ના ના અહીંયા ચોપાન બોરું નહીં ના પાડતો તો એટલે વાઘોમાં પહોંચી જવું વાગો ના પાડ પછી તારો ડીઝલ બહુ તકલીફ થાય છે. ડીઝલ વાતું નહીં ઘણી તકલીફ થાય તો ચાલો તારા વાઘ સાથે નીકળી જાય. હું ચલો બસ કલોલ પહોંચવા આવ્યા છીએ. પહોંચી જાય લગભગ રસ્તામાં જ છીએ. જઈએ ઘરે સોસાયટી એમના. ચાલો આ જવાનો રસ્તો છે. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા મારા મોટા પપ્પાને ત્યાં કણ અને બધા ભાઈઓ ભેગા બેહ્યા હતા અને બધાને હેપી બર્થડે. જો મારા બેન મારા પપ્પા એમાં બધા જોડે બેહ્યા હતા અને પારિવારિક બધી ચર્ચાઓ કરતા હતા. અને અમારી બેને મકાન લીધું છે એ તમને બતાવું છું જો થોડી વારમાં. તો એ જો અમારી બેને મકાન લીધું છે નવું ફર્સ્ટ ક્લાસ મકાન લઈ લીધું અને નવું રિનોવેશન કરાવી દીધું. આમાં ભાણો ફર્સ્ટ ક્લાસ મકાન બનાવી દીધું. સરસ આ બેને ટીવી ના વિડીયો ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું. સરસ સરસ બનાવી દીધું છે. ભગવાન સુખી રાખે. સરસ સરસ નવું ફ્રીજ લઈ લીધું. નવું જ હતું. સરસ સરસ તાણા વાહ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બરોબર. તો હમણાં નીકળવું છે ઘરે જમી મમ્મી થાય છે મસ્ત થાય આઈસ મસ્ત ના મસ્ત ના આ મસ્ત લાગે હો આઈસ મસ્ત ના થાય મસ્ત મજાની ટાઈસ લગાવી. તો આપણો બ્લોગ જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો ને અમારા પીયુ બેન કે જમવા આવી જાવ કાકા. આ ગયા અમારા પીયુ બેન. શું જમવાનો ટાઈમ થઈ ગયો? યસ. ચલો ગાઈસ તો જમી લઈએ. આપણો ઘરે જોતા રહેજો. જમવાની તૈયારી કરી દીધી હો. રસ રોટલી બરોબર પણ આપણે રસ રોટલી ખાતા નથી બરોબર. તો ચલો ગાઈસ તારા જમી લઈએ. ચાલો આપણો બ્લોગ જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. ઓકે બાય.